મોટું વ્યારાનું છે બધા આવી છે કે નહીં માસી દીકરી દહીં પૂરી નું દહીં પાણીપુરી ભર્યું બોલી કરવાનો આ હે ને મને તો જો ને ગિટાર માં જરાક બીજી છે ગિટાર રામ રામ સીતારામ તો થઈ ગયો સેટરડે ને વાગે ગયા પૂણા 2 જેવું થઈ ગયું આજે અમે હું રોહિત બે ક્રિકેટ આવતું ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનનું વન ડે સિરીઝ તો આરામથી બેસીને જોતા હતા ને રોહિતભાઈ બેઠા હે ને રોહિત તો હું ક્રિકેટ જોવા ને મમ્મી મારું ખાવાનું બધાયનું ખાવાનું કરે ને આજે અમારે હાવ લાઈટ ખાવાનું બને ને કાંઈ કે ખાવામાં હે આજ હળવું હે ને આમાં હાલ છે આની કરતી હા સીતારામ ને ગુડ આફ્ટરનૂન બધાયની અમારે આજ લંચ ની તૈયારી થઈ ગઈ ને બને બટેટા પૌવા એ બટેટા પૌવાનો વઘાર કર્યો હા હમણાં બનાવ્યા નથી લોંગ ટાઈમ થી બટેટા પૌવા નથી બનાવ્યા ને અટાણે એવું કરે તો સાહિલ રોહિત ખાઈ લે હા ને બધાયની હાલ ને આજ અમારે સો પરિવારને જવાનું છે બિનને ઘેર વ્યારાનું છે તો હા આજ બધાયનું વ્યારાનું છે હાંજને રેખાબેન ને ઘેર તો હાંજી ઈના છે હું મોટું વ્યારાનું છે બધા આવી છે કે નહીં હા બધાયનું છે બધાય ઘરના આખા તો બધાય ભેગા થાય છે હમણાં તો લોંગ ટાઈમ થયો બધાય ભેરાઈને થયા વારા ફેરતા થતા હોય પણ એનો પ્રોબ્લેમ એ છે કે અમે રોહિત નો સાહિલ નો ક્રિકેટ છે તો અરાઉન્ડ 8 o'clock પૂરું થાય હા તો અમે જરાક લેટ જાય હું પણ સવિતા વેલી વહી જાય હા બિન બધા આવવાના છે તો આખું ઘર ફૂલ થવાનું હોય હા કુકિંગ કરવા લાગે હા તો અમારા રેડી થાય બટેટા પૌવા તો અમે ખાઈએ બપોરા કરીએ ક્રિકેટ આવે તે રમતા સવારનો હા જોવાનું તો મન તો સમજે ક્રિકેટ કે ગમે ક્રિકેટ લાગતું તો હું બેઠો રહું છોકરા બેઠા રહ્યા સાહિલ ઉપર કિક કરવા ગો લાગે મને થાય કે હું તો હાલો ફટાફટ રેડી થઈ જાય કે મારે ક્રિકેટમાં જવાનું છે 3 વાગ્યાથી 6:30 વાગે લગન છે ને પછી 6 વાગ્યાથી રોહિતનું ને તો એ બધું બપોરાનું થઈ ગયું અમારે ને રોહિતની તો ભૂખ લાગી હતી બે વાગે ગયા 4:30 જેવું થઈ ગયું અમે ફ્રૂટ ખાઈ લીધું રેડી થઈ ગયા હું ક્રિકેટમાં ભાગી ગયો ને જતો હતો સાહિલ ને અમે ક્રિકેટમાં જતા હતા ને સાહિલ આખો કંઈક બનાવે કામ સાહિલ બનાવે હા ત્યાં ગ્રીક યોગર્ટ થી જરાક બોલ બનાવવા તો બિફોર સેશન જરાક એનર્જી આવે તે ગુડ બનાના વાળું હા બનાના ને એવું કે મિક્સ કરીને બનાવે પછી આપણે જવાનું હે ફૂઈને ઘેર હે ને હા ક્રિકેટ પૂરું પછી કર ડિનર ફૂઈને ઘેર હે તે ક્રિકેટ કરીને જાય સીધા હા તે નામ છે હે તો અમે રેડી થઈ ગયા નીકળીએ ને એને સવિતા રેડી થાય તો એની રીતના એની ગાડી લઈને વહી જાય ને અમે બાપ દીકરા તો એની સીધા ના જ જાય તો હાલો સવિતા આગળ કન્ટિન્યુ વ્લોગ કરીએ પછી અમે મોડી એન્ટ્રી મારશું કે અમારા 8 જેવું થઈ જાય ક્રિકેટ પૂરું કરતા જતા તો ટાઈમ એ થઈ ગયો તો સાહેલ ફટાફટ બનાવી લઈએ અને પી લઈએ કે ખાઈ લઈએ તો ફટાફટ અમે પણ નીકળીએ 6:30 જેવું થયું ને હું થઈ ગઈ રેડી રેખાબેનને ઘેર જવા હારું મેં કહ્યું કંઈ ડિનરને હેલ્પ કરા બનાવવામાં વેલેરું જાઉં તો પણ સાહિલને રોહિતને ક્રિકેટ હતું તે રેડી થયા ને રામને આકડી રેડી થઈને નીકળ્યા તે હું વેલીનો પરવારી તે આવી બાજુ ગા ને હું નીકળાતી કંઈ કામ હોય તો કરવા લાગા ને એ કહેતા હતા કે એમ ત્યાં એવ સીધા નથી કે આવી હું કે મોડેરા આવીએ તો સીધા ના આવીએ તે હું છે જાય જોઈ કે મહેમાન દાયરો આજ બધો હે ભેગો થવાનો હતી આવે ગાઈ હે કીક ને કીક પરવારેની માં વારા ફેરતા આવી તો હાલો નીકળ્યા ખૂબ એવી રેખાબેનને ઘેર ઢેગ વાર લાગી ને દાયરો એ બધો વારા ફેરતો ખૂબ ગયો ને આઈટમ એમાં ઘણી બધી બનવા માંડી એક પછી એક બતાવવા જો રેખાબેન કીક આ ફ્રૂટ ને સુધારે ને રેખાબેન કઈ આઈટમની તૈયારી કરો ફ્રૂટ સલાડ હા હા બનાવું બટેટા પાણીપુરી બનાવું હા આકોરા બટેટાની ને કેવાની પાણીપુરીની તૈયારી થાય કે દાબેલી પાણીપુરી હા લેરી 2 આઈટમની તૈયારી કરે આ ગ્રીન ચટણી ને મીઠી ચટણી પણ બને ગઈ પાણીપુરીનું મીઠું પાણી બને ગયું પછી આ રેખાબેન લેન જઈ એ પણ પાણીપુરીનું તીખું પાણી ને લીલુબેન પાણીપુરી હારું
પૂરી મીંડા તરવા બધા એક એક બે કામ મંડે કરવા તો હામટા હેતી થઈ ઝપેટોની હા એવું બધું કામ હાલતું હતું. દાબેલીનો જે મસાલો ને એ બનાવવાનું હતી એ કરવા લાગીએ ને મંડીએ કરવાથી થઈ જાય. ઓલી કોરા ડાયરો બધો સિટિંગ રૂમમાં બેઠો ને બધા મૂવી કે કંઈક જોવે છોકરાઓ. દહીં છે હું લીશું એવું દહીં પૂરીની કરીએ ત્યારે તો કેટલું નાઈસ જઈમું પૂછી રેખાબેનની કે હાથી હું અસલ લેવા કામ હું ઘેર દહીં મેળવતી હોય તો તે દહીં પૂરીનું દહીં બનાવવું તે હું લીશું કરી નાખીએ. ખાંડ ને બધું દરલ છે તો આમાં તો એ પણ હારી થતું જાય ને એમાં ફ્રૂટનું કટિંગ માંડું ખાવા તે ફ્રૂટ સલાડ ને એ પણ બને જાય. એક ખાલી દાબેલીનો મસાલો બનાવવાનો રહે પછી ખાઈ તાર ખાલી દાબેલી ભરવાની ને ફેંકતા જાય. દાબેલીનો એક મસાલો બાકી રહ્યો તો એ બનાવી નાખીએ થઈ જાય રેડી. શું બોલશે કેટલું જ નાખા જો આમાં સીધી કરી દહીં પૂરીનું દહીં બનાવવાનું કામ લીધું બે ખારું પીયું એમાં મૂંઝાણ્યું ઘડીક કે આ ઘટે ઘડીક કે આ ઘટે બહુ મહેનત કરીશું અહીંયામાં ઘટે તો કેવું જ પડે ને. એ વાત હસી આવ્યો પછી જે કારીગર હોય એનું નામ આવે ને મીઠા મોરો હોય તો લઈ જાઓ ફ્રૂટ કટ કરી દેવાનું. હા જો લીરી કી હે કે મારું તો નામ નથી લેતા હું એટલું કટ કરી નાખ્યું. હા એ પણ ખાલી 5 મિનિટમાં. હા લીરીએ તો બહુ મહેનત કરી થેન્ક યુ. ને રેખાબેન બધું લેવા દેવામાં હે બધી વસ્તુ લીએ ને દીએ ને કરવાનું હાંતિયું હે ને. હા તી હારું ને નકરતા આમાં એકલા એટલા માણસનું થાકે રીએ. નવી આઈટમ રેખાબેન બની આ ને કોઈ બનાવ્યો ને મીઠું આપણે દૂધ પાક ને એ બધું બનાવતા હોય શીરો ત્યાર નવું બધાની થાય છે છોકરાઓની વાંધો ન આવે. દાબેલી ભરવાનું કામ એ મીન લીરીએ લીધું હું લીરી દાબેલી ભરતી જાય લીલું બેન ઓલી કોરા હેકતા જાય ને છોકરા ખાવા બેહેગા મોટા બાકી હે. હા તો હું પણ પૂગી ગયો અમે બધા ક્રિકેટમાંથી પૂગી ગયા ને ડાયરી વટાણે હે ને ડિનર નાઇસ કરે પાણીપુરી પાવભાજીના બધી દિનોની કમ્પ્લેન છે કે સવિતા હે ને આમાં રેડ ફેર કરે બધું એને હવે સવે લીલીને પૂછીએ છે કે પેલા લીલીને પૂછીએ કે લીલી કામ હે વાહ બેઠે ઢોળે કઈ જો આજો આજે હું આવ્યા ભેગો લીલું કયું કે આ હે ને મને થાય કે હમણાં ઇન્ડિયા ખાઈને આવે ને બધા આમાંથી રેખાઈ પાછું બનાવ્યું અસલનું આમાં હે ને એટલે મને લાગે કે ને આમાં હે ને ખાવામાં બીજી હે ને અમારો વારો આવે ને તો અમે બેસી જઈએ ફટાફટ આમાં જો બધા આમાં હે ને શિયારીકો ઈશા ને બધા હે ને બોલીએ નહીં કોઈ નહીં હસી હસી તો હે ને આને ડિનર કરવા દે ને પછી અમે બેસી જઈએ કે નહીં એન્જોય કરો ને ને આખો જો દાબેલી ને આવી કંઈક બની નાઈસ બધું આમાં
ઇંગ્લિશ પૂરી ભેગમાં ચિપ્સ છે છોકરા હતું દહીં પૂરી બનાવી દાદા તી વ્લોગ કર્યો હોય કે ન કર્યો હોય ખબર નહીં હે હા લીલું લીધી હા એ કર્યો વ્લોગ કે કર્યો તો હા તો વાંધો નહીં. ને છોકરા ઓલી બાજુ હે ને ગિટારમાં જરાક બીજી છે ગિટાર વગાડે ને એની ડિનર કર્યું કે નથી કર્યું બાકી છે ને તો હાલો લેડીઝ કરી લે ને તો પછી અમે બધા બેસી જઈએ અને ફ્રૂટ સલાડનો વારો લીલી ગ્લાસ ભરે ને બધા એને આપી દઈએ કે તે ડેઝર્ટનો વારો હે છોકરાઓની પણ બોલાવીએ છોકરાઓની હતા ભાઈ હે જાવી પાણીપુરી દાબેલી ખાધી અડધી કલાકની બ્રેક લીધી ને એવું આણું કામ લીએ હા હા બે ઉપર નાના સુધી બે લઈ લીધી પેલા 1 મિનિટ કલાક પછી બીજું